સમાચાર તો સુરતના પાસોદરા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત થયો છે। દુર્ઘટનામાં પિતા, પુત્ર અને ભત્રીજાનું મોત નીપજ્યું છે। રાતના સમયે શૈલેષ માયાણી બાઇક પર જઈ રહ્યા હતા। બાઇક પર પત્ની, પુત્ર અને ભત્રીજો પણ સવાર હતા અને આ અકસ્માતની ઘટના બની છે। અંધારામાં વરાછા બ્રિજ પર ઉભેલા ટ્રેક્ટર સાથે ટક્કર થઈ। ટ્રેક્ટર સાથે અકસ્માતમાં 2 બાળક સહિત 3ના મોત નીપજ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, કઈ રીતે અકસ્માત થયો, શું બધું જાણકારી? બિલકુલથી જે ઘટના છે તે સુરતના વરાછા બ્રિજની છે, જ્યાં પાસોદરા વિસ્તારમાં રહેતા પિતા, પુત્ર અને ભત્રીજા જે છે તે પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા। તે દરમિયાન જે બ્રિજ છે તે બ્રિજમાં સાંજનો સમય હતો અને ટ્રેક્ટર જે છે તે બંધ હાલતમાં હતી। આ દરમિયાન જે બાઇક ચાલક છે તેને આ ટ્રેક્ટર દેખાયું ન હતું અને ધડાકાભેર જે બાઇક છે તે બાઇક આ ટ્રેક્ટરમાં ઘૂસી ગઈ હતી, જેમાં ઘટના સ્થળે ત્રણેયના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। હાલ તો જે રીતે આ મોત થયું છે ત્યારબાદ પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ આ ઘટનાને લઈને વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ।